માઇન્ડસેટ જે છે ને નવી જનરેશનનું જેને મિલેનિયન્સ કહીએ છીએ આપણે એ લોકોનું માઇન્ડસેટ વાપરવામાં વધારે છે આજમાં જીવવું છે એ લોકો એટલે એ લોકો બધા પૈસા વાપરી કાઢે છે એટલે સૌથી પહેલા જે અમે અમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એવું કહીએ કે ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ આપણે સેવ કરતા આવીએ છીએ રાઈટ પણ ઊંધું હોવું જોઈએ મારે 50% સેવ કરવા હોય તો મારે 50% જ ખર્ચો કરવાનો છે આખું ઇક્વેશન તમારે બદલી કાઢવાનું છે કે સેવિંગની અમાઉન્ટ પહેલા મૂકો જે પૈસા બચે છે એ એક્સપેન્સ કરો રાધર દેન આપણે ઊંધું કરીએ છીએ વાપર્યા પછી જે બચે એ આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ તો આ એક માઇન્ડસેટની વાત છે બીજો હું ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરું તો બીજી કોઈ કન્વેન્શનલ પ્રોડક્ટ્સ ઇન્સ્યોરન્સની લેવાની જરૂર નથી ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જ જોઈએ બીજી હું એટલે જ ખાસ કહું છું કે બીજી કોઈ કન્વેન્શનલ ઇન્સ્યોરન્સ સ્કીમ લેવાની જરૂર નથી લાઈફ ઇન્સ્યોરન્સ જેને ટર્મ ઇન્સ્યોરન્સ ફોર લાઈફ કહીએ છીએ કે આજે કોઈ બી સ્પાઉસ નથી હોતું તો બીજા સ્પાઉસનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એ જ મેન્ટેન રહે તો ટર્મ ઇન્સ્યોરન્સ હોવું જ જોઈએ નંબર 2 અત્યારે ઘણા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયા છે એમાં સૌથી ફેવરેટ છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ તમે છેલ્લા 5 વર્ષનો ડેટા સ્ટડી કરશો કે કેટલા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે એવું કહેવામાં આવે છે કે ઇન્ડિયાના જે પોપ્યુલેશન છે એની સામે ખાલી 5% છે એટલે તમે જો વિચારો બધા જ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગશે મ્યુચ્યુઅલ ફંડમાં તો શું થશે આ ઇન્ડસ્ટ્રી એટલે ઇન્સ્યોરન્સ લો અને બેસ્ટ ઇઝ ઇક્વિટી માર્કેટમાં ના ખબર પડે તો પૈસા બગાડવાની જરૂર નથી તમે ચૂપચાપ ફંડ મેનેજરને 500 રૂપિયાની બી એસઆઈપી થાય છે નાનામાં નાની 500 રૂપિયાની બી એસઆઈપી થાય છે અને એમાં બી તમને એવું હોય કે મારે 2 મહિના પછી પૈસા ઉપાડવા દેવા છે કે ઇમિડિયેટ પૈસા એવા લિક્વિડ ફંડ્સ બી છે